કેરળમાં કુદરતે તબાહી મચાવી છે। વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે। આ ભૂસ્ખલનમાં બધું જ તણાઈ ગયું છે। ધન અને સંપત્તિની સાથે સાથે લોકોએ આફતમાં પોતાના સ્વજનોને પણ ગુમાવી દીધા છે। દ્રશ્યો કોઈના પણ રૂવાડા ઊભા કરી દે તેવા છે। લોકો જે બચ્યા છે તેઓ અસહાય છે અને લાચાર છે। બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે। ત્યારે આ ભયંકર આપત્તિ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। જ્યાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાશિસની આગેવાની હેઠળની 4 સભ્યોની ટીમે 8 કલાકના અથાગ ઓપરેશન પછી 6 બાળકોને દૂરના આદિવાસી વસાહતમાંથી બચાવી લીધા છે। વાયનાડના પન્યા સમુદાયનો પરિવાર ઊંડી ખાડી સાથે પહાડીની ટોચ પરની ગુફામાં ફસાઈ ગયો હતો અને ટીમને ત્યાં પહોંચવામાં 4.5 કલાકથી વધુ સમય લાગ્યો। હાશિશે કહ્યું કે પરિવાર આદિવાસી સમુદાયના એક વિશેષ વર્ગનો છે જે સામાન્ય રીતે બહારના લોકો સાથે વાતચીત કરવાનું ટાળે છે। તેઓ સામાન્ય રીતે વન પેદાશો પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં તેને વેચીને ચોખા ખરીદે છે। જોકે એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓને કોઈ ખોરાક મળ્યો નહીં હોય અને તેઓ ત્યાં ફસાઈ ગયા। ફોરેસ્ટ રેન્જ ઓફિસરે તેની ખતરનાક મુસાફરીનું વર્ણન કર્યું હતું। ત્યારે બચાવ કામગીરી પર પ્રતિક્રિયા આપતા કેરળના સીએમ પિનરાઈ વિજયને કહ્યું, વન અધિકારીઓની આ ભાવના આપણને યાદ અપાવે છે કે કટોકટીના સૌથી અંધકાર ભર્યા સમયમાં પણ કેરળનું જોમ ચમકતું રહે છે। અમે એક થઈને ફરીથી નિર્માણ કરીશું અને મજબૂત બનીશું। તો દર્શક મિત્રો, કેરળ પર કુદરતે જે તબાહી મચાવી છે આ પર આપનું શું કહેવું છે ચોક્કસથી જણાવશો। ફરી મળીશું નવા વિષય સાથે। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।